સુરતમાં જહાંગીરપુરા પોલીસ અને લિંબાયત પોલીસે દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો હતો। સુરત શહેરમાં જહાંગીરપુરા પોલીસની ટીમે 4 વ્હીલર કારમાં ચોરખાના બનાવીને થતી દારૂની હેરાફેરી ઝડપી પાડી છે। પોલીસે એક ઇસમને ઝડપી પાડ્યો છે અને વિદેશી દારૂ અને 4 વ્હીલ સહિત ₹10,29,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। દારૂની હેરાફેરી માટે અવનવા કિમિયા અજમાવવામાં આવતા હોય છે, ત્યારે 4 વ્હીલ કારમાં સીટની નીચે ચોરખાનું બનાવીને લઈ જવામાં આવતો દારૂનો જથ્થો જહાંગીરપુરા પોલીસે ઝડપી પાડ્યો હતો। જહાંગીરપુરા પોલીસે 4 વ્હીલમાં તપાસ કરતા સીટની નીચે બનાવેલા ખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે ₹1,29,756ની કિંમતનો વિદેશી દારૂ, 9 લાખની કિંમતની 4 વ્હીલ મળી કુલ ₹10,29,756નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આ ઘટનામાં પોલીસે સુરેન્દ્રકુમાર શ્યામલાલ ગુર્જરને ઝડપી પાડ્યો છે, જ્યારે કુલદીપસિંહ, રણજીતસિંહ રામજીલાલ અને લાલુ નામના 3 ઇસમોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। તો બીજી બાજુ સુરતમાં લિંબાયત પોલીસે ટેમ્પામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। પોલીસે ટેમ્પો અને દારૂ મળી કુલ ₹4,44,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। મળતી માહિતી મુજબ સુરત શહેરમાં લિંબાયત પોલીસની ટીમે ટેમ્પામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। પોલીસે ₹1,39,200ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો, એક ટેમ્પો અને એક મોબાઈલ ફોન મળી કુલ ₹4,44,200નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ ઘટનામાં પોલીસે પપ્પુરામ ઘુમાનારામ બલાઈરાને ઝડપી પાડ્યો છે, જ્યારે જીતેન્દ્રસિંહ ઉર્ફે જીતુ નામના ઇસમને વોન્ટેડ જાહેર કર્યો છે।